તો આજે આપણે બનાવીશું એકદમ સરસ એકદમ છુટ્ટી બનીને રેડી થાય એવી ગુજરાતી ફાડા લાપસી અને એ પણ એકદમ ફટાફટ બની જાય એવી અને સહેજ પણ કાચી પણ ન રહે એ રીતે। તો વિડીયોને છેક સુધી જોજો તો તમને ખબર પડે કે લાપસી આપણે કેવી રીતે બનાવીએ છીએ। તો અહીં મેં લાપસીને બદામની કતરા અને ગુલાબની પાંદડીઓથી સર્વ કરી છે, જે દેખાવમાં ખરેખર ખૂબ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો સૌપ્રથમ આપણે અહીં 1 કપ જેટલા આ રીતના દરદરા જે ફાડા આવે છે એ ફાડા લેવાના છે। મેં અહીં રેડીમેડ ફાડા લીધા છે, તમે ઘરે દળાવેલા કે કોઈપણ પ્રકારના ફાડા લઈ શકો છો। હવે આપણે ગેસ ચાલુ કરી અને કુકર મૂકીશું। તો કુકરમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને જે ફાડા રેડી કરીને રાખ્યા હતા એ ફાડાને આપણે શેકી લઈશું। તો 1 થી 2 મિનિટ માટે જ શેકવાના છે, વધારે આપણે શેકવાના નથી। તો આ લાપસી આજે આપણે કુકરમાં બનાવવાના છે। કુકરમાં ફટાફટ બની જાય છે, એકદમ સરસ ટેક્સચર સાથે બને છે અને બનાવવાની ખૂબ મજા આવશે। તો બસ હવે 1 મિનિટ માટે આપણે એને શેકી લીધું છે। તો એકદમ સરસ ઘી કોટિંગ થાય ત્યાં સુધી જ આપણે 1 મિનિટ માટે શેકી લેવાના છે। શેક્યા બાદ હવે આપણે એમાં પાણી એડ કરીશું। તો અહીં મેં ઠંડુ જ પાણી લીધું છે, તમે ચાહો તો ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો। તો મેં 1 કપ ફાડાની સાથે 3 કપ જેટલું પાણી એડ કર્યું છે। તો આ ફાડા લાપસી એકદમ સરસ બને છે અને જ્યારે પણ આપણે કઢાઈમાં શેકીએ છીએ ત્યારે પણ ખૂબ સરસ અને ઝડપી બનીને તૈયાર થઈ જાય છે, માટે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો જે કપથી મેં ફાડા કર્યા હતા એ જ કપથી મેં 3 કપ જેટલું પાણી લીધું છે અને પાણી લઈને લગભગ 3 થી 4 જેટલી વિસલ લગાડી લેવાની છે આપણે। તો એકદમ સરસ લાપસી બનીને તૈયાર થઈ જશે। તો લાપસી ખાવાની કોને કોને બહુ મજા આવે છે કે કોને કોને ભાવે છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો, જેથી કરીને મને પણ ખબર પડે। તો ઢક્કન ઢાંકી દઈશું અને 3 થી 4 વિસલ વગાડી લઈશું। તો આપણી ફાડા લાપસીના જે ફાડા છે એ બફાઈને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ફાડા બફાઈને તૈયાર થઈ ગયા છે। તો બસ હવે આપણે એને એક કઢાઈમાં કરીશું। તો હવે અહીં સૌપ્રથમ એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી લેવાની છે ને 3 મોટી ચમચી જેટલું મેં અહીં ઘી એડ કર્યું છે અને પાછળ જતાં પણ મેં 1 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે। તો ટોટલ અહીં અડધો કપ જેટલું ઘીનો ઉપયોગ કર્યો છે મેં। તો ઘી આપણે એડ કરી દઈશું અને તમે ઘીનો ઉપયોગ ઓછો વધતા પ્રમાણમાં તમારી પસંદગી અનુસાર કરી શકો છો। ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે એટલે 2 મરી એડ કરીશું, 2 લવિંગ એડ કરીશું અને અડધો તજનો ટુકડો એડ કરીશું। આનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે। તો હવે આપણે બાફેલી ફાડા એડ કરી લઈશું। તો બધા જ ફાડા લાપસી આપણે એડ કરી લેવાની છે અને 1 મિનિટ માટે ફરીથી આપણે એને સાંતળવાની છે। તો એકદમ સરસ છૂટી થઈ જશે અને જેમ ઠંડી થશે એમ વધારે છૂટી થઈ જશે, એટલે એકદમ સરસ આપણી છૂટી લાપસી બનીને તૈયાર થઈ જશે। તો હવે આપણે દૂધ પણ એડ કરીશું। તો તમારે દૂધ ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ દૂધ એડ કરવાથી લાપસીનો કલર એકદમ સરસ આવે છે, માટે આપણે અહીં દૂધ એડ કરીએ છીએ। ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો છે ને એકદમ સરસ અને એકદમ ઇઝી બની જાય એવી લાપસીની રેસીપી। તો અમુક જ ઇન્ગ્રેડિયન્ટ જે ઘરમાં જ રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે આ લાપસીને બનીને તૈયાર કરી લઈએ છીએ। તો બસ હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને લગભગ 2 થી 5 જ મિનિટમાં દૂધ બધું બળી જશે। તો હવે અડધો કપ જેટલી મેં અહીં ખાંડ એડ કરી છે, તમે ગળપણ તમારી ચોઈસ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો। સાથે જ ઇલાયચી પાવડર એડ કરી દઈશું, કાજુ બદામની કતરણ એડ કરી દઈશું અને સૂકી દ્રાક્ષ પણ એડ કરી લઈશું। હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઘી છૂટે ને કઢાઈ છોડી દે ત્યાં સુધી આપણે લાપસીને થવા દેવાની છે। તો આપણી એકદમ સરસ એવી ટ્રેડિશનલ ગુજરાતી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે પ્રસાદમાં પણ ધરાવી શકો છો કે કોઈ આવ્યું હોય તો સ્વીટમાં પણ બનાવી શકો છો। એકદમ સરસ અને ખાવાની મજા આવે એવી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, શેર કરજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપી સારી લાગી હોય તો એક કમેન્ટ પણ કરી જ દેજો, જેથી કરીને હું તમારા માટે અવનવી રેસીપી લઈને આવું। તો તમને અત્યારે લાપસી થોડી ઘડી લાગતી હશે, પણ જેમ લાપસી ઠંડી થશે એમ એકદમ સરસ છૂટી થશે અને ખાવાની તો ખરેખર એટલી મજા આવશે કે તમે એકવાર બનાવશો મારી રીતે તો ફરીથી ચોક્કસ ટ્રાય કરશો જ। તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। લાપસી બધાને જ આવડતી હોય છે, પણ ક્યારેક થોડો ચેન્જ કરવાથી વાનગીની ટેસ્ટમાં ચેન્જ આવી જાય છે, માટે તમે મારી રીતને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આવી જ રીતે મારી રેસીપીને ટ્રાય કરતા રહેજો, શેર કરતા રહેજો અને મને પણ સપોર્ટ કરતા રહેજો। તો મળીશું આવી જ રીતે ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે। તો લાપસીને એકદમ સરસ વાડકીમાં સર્વ કરી લીધી છે। ઉપરથી હવે બદામની કતરણ એડ કરીશું અને ગુલાબની પાંખડીઓ એડ કરીશું। એક દેખાવમાં ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય
એવી આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મળીશું. થેન્ક યુ.